પ્રેમીલાબેન તેમના સૌ પરિવારજનો, આજે વિશેષ આપણે સૌએ એક મકાનના શુભ મુહૂર્ત એટલે કે વાસ્તુ નિમિત્તે આજે આપણે સૌએ એકત્રિત થયા છીએ। સાથે સાથે શરીરનું ભોજન પ્રસાદ લીધા બાદ આત્માને પણ ભોજન માટે ભજન સત્સંગ પણ આપણે સૌએ કર્યા। થોડીક વાતો આપણે સાંભળીશું કે અત્યાર સુધી આપણે ગાયું, હવે થોડીક વાર શરીરને રેસ્ટ મળે કે થોડુંક સાંભળીએ। વધારે ટાઈમ નહીં લઉં, પણ છતાંય એમ થાય કે જે મને મળ્યું છે એ કંઈક તમને પણ મળે। તમને એમ થશે બેન આટલી સુંદર દુનિયામાં ઘણા બધા મને કીધું બેન ધોળા કપડાં પહેરવાની ક્યાં જરૂર હતી, પણ ધોળા કપડાની શું કિંમત છે એ તો જેને પહેર્યા એને જ ખબર હોય। વિશેષ કરીને જોઈએ દુનિયાની અંદર આજ આપણે સૌ જે કરીએ છીએ કે જીવનની અંદર સુખ શાંતિ આનંદ અને ખુશીથી આપણું જીવન વ્યતીત થાય એના માટેની આપણી ભાગદોડ છે। સાથે સાથે આપણે કરીએ છીએ કંઈ ભજન સત્સંગ ક્યારેક તો લાભ લઈએ છીએ। જેમ આગળ બેને બતાવ્યું હતું કે જીવનની અંદર અગર સત્સંગ સામેલ થઈ જાય તો જીવન આપણું મહાન બની જાય છે। તો આપણે એક સમય દર્શન જોતા શીખી લઈએ, સાથે સાથે આધ્યાત્મિકતાનું પણ દર્શન કરીએ અને સાથે સાથે જીવન જીવવાની જો કળા શીખી લઈએ તો જીવન આપણું મહાન બની જાય છે। તો આવી જ રીતે જીવન જીવવાની કળા શીખવનાર સ્વયં પરમપિતા પરમાત્મા છે, અને જે ભગવાન સ્વયંભૂ જેને આપણે બોલીએ છીએ શંભુ નહીં સ્વયંભૂ, એનો અર્થ એવો થાય સ્વયં પોતે આ ભૂમિ ઉપર પ્રગટ થઈ અને આપણને સાચા અર્થમાં જીવન જીવવાની કળા શીખવાડે। એનું નામ છે રાજયોગ। જ્યાં બ્રહ્માકુમારી વિદ્યાલયની અંદર પરમાત્મા સ્વયંભૂ આવી અને ઈશ્વરીય જ્ઞાન અને રાજયોગના શિક્ષણ દ્વારા આપણા સૌના જીવનની અંદર મહાન જીવન જીવવાની કળા શીખવાડે। તો એ પરમાત્માએ કદાચ આપ સૌ બહુ ભાવિ ભક્તો છો અથવા તો સત્સંગ પ્રેમી છો એટલે આપ સૌને મારાથી પણ કદાચ વધારે ખબર હશે। ગીતાજીની અંદર ભગવાને એક વાયદો કરેલો, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત। એનો અર્થ થાય કે જ્યારે જ્યારે સૃષ્ટિ ઉપર ખૂબ જ દુઃખ પાપાચાર ભ્રષ્ટાચાર અને અશાંતિ વધી જાય એ ધર્મગ્લાનિના સમયે ભગવાન કે હું સ્વયંભૂ આ ભૂમિ ઉપર પ્રગટ થઉં છું। પણ આ એ સમય કળિયુગનો ચાલતો હોય છે, હળાહળ કળિયુગ, કે આ સમયની અંદર બધા લોકો મને ઓળખતા નથી। તો ભગવાનનું પ્રાગટ્ય થયું છે માઉન્ટ આબુની ભૂમિમાં, અને પરમાત્મા સ્વયં આવીને જે સત્ય જ્ઞાન આપી રહ્યા છે, જે ભગવાનને અમે ઓળખ્યા તો અમારા જેવા બાલ બ્રહ્મચારી બહેનો લગભગ 35,000 બહેનો છે અને બાલ બ્રહ્મચારી લગભગ 15,000 ભાઈઓ છે। 50,000 ભાઈઓ બહેનોએ પોતાનું જીવન આ પરમાત્માની સેવામાં સમર્પિત કર્યું કે જન જન સુધી દરેકને આ પ્રભુનો સંદેશ મળે। કોઈ વ્યક્તિ એમ ના કહી જાય કે આ સૃષ્ટિ ભગવાન આવ્યા તો અમને ખબર નથી પડતી। એ માટે અમે દરેક ગામડે ગામડે જઈને પણ આ ભગવાનનો સંદેશ આપીએ છીએ કે દરેક વ્યક્તિ પરમાત્માનો લાભ લે। બાકી છેલ્લે ખબર તો બધાને પડશે પણ સમય નહીં હોય એટલે એક શબ્દ બધાના મોઢે નીકળશે કે પ્રભુ તારી લીલા અપરંપાર કે તું આવીને જતો રહ્યો, અમે ઓળખ્યા વગર રહી ગયા। એટલા માટે બ્રહ્માકુમારી વિદ્યાલય કોઈ અલગ મઠ પંથ ધર્મ નથી, પણ આપણા સૌના માટે એક આધ્યાત્મિક શિક્ષણ છે કે જેનાથી આપણા જીવનની અંદર સાચા અર્થમાં જીવન જીવવાની કળા શીખવાડે। એટલે કે જીવન વ્યવહાર તો ચલાવવાનું જ, જેમ આપણે ઘર માટે ધંધો કરીએ છીએ કે પરિવારજનો સુખીથી રહે, ઘરમાં સુખ સુવિધાના સાધનો રાખીએ છીએ, ઘર નવા બનાવીએ, ગાડી લાવીએ, મતલબ એનું આવી રીતે મુહૂર્ત વગેરે કરીએ, બધું જ કરીએ છીએ, પણ છતાંય અંદરમાં ભગવાન આગળ એક જ વસ્તુ માગો, ભગવાન સુખ શાંતિ આપજો, છતાંય માંગતા રહ્યા, મતલબ કે હજુ ઉણપ છે। અને સાચી સુખ શાંતિની પ્રાપ્તિ આપનાર સુખદાતા ભગવાન સ્વયં આ ધરા ઉપર આવી ચૂક્યા છે, જેમનું પરમાત્માનું પ્રાગટ્ય માઉન્ટ આબુની ભૂમિમાં થયું અને દરેક તાલુકા લેવલે લગભગ જેમ ભાવખરા છે, રાધનપુર છે, આવા લગભગ 8,500 જેવા તાલુકાની અંદર સેવા કેન્દ્રો ચાલે છે અને વિશ્વના લગભગ 140 દેશોની અંદર
આ પરમાત્માનું કાર્ય ચાલે છે. તમારા જેવા ઘર ગૃહસ્થમાં રહી જે આનો લાભ લે છે, લગભગ 25 થી 30 લાખ ભાઈઓ બહેનો નિયમિત રૂપે ઐશ્વર્ય, જ્ઞાન અને રાજ્યોગ દ્વારા પોતાનું જીવન મહાન બની રહે છે. આપ પણ પિતા પરમાત્માને ઓળખો, એ માટે થોડો આપને પણ આ જ્ઞાન પ્રસાદ મળે અને આટલા બધા સંબંધી છે તેમને પણ આ પૂરો લાભ મળે. કોઈને સંકલ્પ ના રહે કે આ પણ શું છે. એટલે ભલે હું એવું નહીં કહેતી તમે જોડાઈ જાઓ, પણ થોડું જાણો. જાણેલું હોય તો ભવિષ્યમાં કામ લાગે. બે રસ્તા આપણે જોયેલા હોય તો ભલે એક જ રસ્તે જતા હોય, પણ કોક દાડે રસ્તો આગો પાછો બીજાનો આપણે ઉપયોગ કરી શકીએ. એટલે કે સત્સંગ એટલે શું? સત્યનો સંગ કરવો. ખાલી ભજન કરવા એ ઘણું સારું છે, પણ બેઠા ક્યાં સુધી? આ 2-4 કલાક પછી તો સત્સંગ માના સત્યના સંગમાં રહેવું. ગોડ ઇઝ ટ્રુથ, ભગવાન સત્ય છે. સદાય સત્ય પિતાને સાચા રૂપમાં ઓળખી એને યાદ કરવા, એને સત્ય વાતોને જીવનમાં લાવી, એ સાચો સત્સંગ છે. એટલે સત્સંગથી જીવન મહાન બને છે. એક નાનકડું ઉદાહરણ યાદ આવ્યું. એક વખત એક ભાઈ હતા, એમને સત્સંગમાં રુચિ નહીં. એમ તમને બધાને રુચિ, હજુ સુધી બેઠા છે, એમને બહુ ઓછો ઇન્ટરેસ્ટ, મતલબ ભક્તિમાં ના માને. એક વખત એમના ઘરનાએ કીધું કંઈક ગામમાં કંઈક કથા બેઠી હતી. એટલે કીધું કે આટલા દિવસથી 9 દિવસથી કથા ચાલે, એક દિવસ તમે પણ દર્શન તો કરવા જો. એટલે ઘણા બધાનો ફોર્સ હતો, એટલે માન રાખીને ભાઈ સત્સંગમાં ગયા. મહાત્માજી બેઠા હતા, ભાઈ આવ્યા એટલે મહાત્માજી કીધું આવીએ, આવકારો આપ્યો, આવીએ. એટલે ભાઈ આવીને બેઠા પછી સત્સંગ શરૂ થયો. ના પહેલાં આવીએ કીધું, એટલે આયા નજીક દૂર હતા. પછી કીધું બેઠીએ, એટલે બેઠા. પછી સત્સંગ શરૂ થયો. ભાઈને સત્સંગમાં રુચિ નથી, એટલે ભાઈને ધીમે ધીમે ઊંઘ આવી ગઈ, સૂઈ ગયા. અને સત્સંગ પૂરો થયો એટલે પછી આંખ ખુલી, પતી ગયો. એટલે પછી પેલા મહારાજ કે હવે જઈએ. એટલે પછી એમના ઘરે જતા રહ્યા. ઘરે ગયા ને જઈને પછી એમના ઘરના જે એમના બહેન હતા એમને કીધું કે હું તો કથા નથી આવી, પણ તમે જઈને આવ્યા તો કંઈક મને 2 શબ્દો સંભળાવો, મને પણ કંઈક મળે. પછી એમને કીધું કે મને તો વધારે લાંબુ યાદ નહીં રહ્યું, 1-3 શબ્દો યાદ રહ્યા છે. એટલે મને એક ઊંઘ આવી ગઈ, મને પૂરો રસ નહોતો, પણ 3 શબ્દો મેં સાંભળ્યા કે 3 તો સંભળાવો. તેમણે કીધું કે મહારાજે પહેલો શબ્દ કીધો તો આવીએ, બીજો શબ્દ કીધો તો બેઠીએ, અને ત્રીજો શબ્દ કીધો જઈએ. એટલે આ બેને પાકું રાખ્યું કે એમણે આટલું સાંભળ્યું છે તો હું એ કોક એનું જીવનમાં ઉતારું. તો બેને રટવાનું ચાલુ કરી દીધું, આવીએ, बैठिए और जाइए. आँखों થી રટતા 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 એમને એક પાકું થઈ ગયું, કામે કરતા જાય અને બોલતા જાય. પછી રાત્રે સૂઈ ગયા, રાત પડી ગઈ. એમના ઘરે ચોર આવ્યા એટલે આ બેન પેલું કે રાત્રે જે બોલતા એમ શું કે ઊંઘમાં બકતા હતા. એટલે ઊંઘમાં બકતા હતા, અને જેવા ચોર આવવાની એન્ટ્રી થઈ ને એટલે જેવા અંદર દરવાજોનો લોક તોડીને અંદર ઘૂસે એટલે તરત એ બેન બોલતા હતા કે આવીએ. પેલા ચમકી ગયા, માં તો કોઈક જાગે. એટલે એ ઊભા રહ્યા ત્યાં કાકામાં બેઠું કોઈ બોલ્યું અંદર એમ. એટલે ઊભા રહ્યા, પણ તો હિંમત કરીને પછી જોડે જ સોફો હતો એટલે ત્યાં આગળ એ રીતે ખાટલો હતો, બેસી ગયા. પેલા બેન બેઠી એટલે કે આ તો અહીંને આ ખબર પડી છે આપણે બેસી ગયા, હવે શું કરશો? હવે ફટાફટ કહેડો, હવે એમાં રહેવા જેવું નહીં. એટલે જેવા દોડ્યા એટલે પેલા બેન કે જઈએ. કહેવાનો ભાવ સમજી ગયા હશો કે એક શબ્દ ખાલી રટ્યો તો અર્થની ખબર નથી, રટ્યો તો એ પેલા ઘરના ચોર બધા ભાગી ગયા. જીવનની અંદર ઘણા બધા ચોર છે, કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ બધા મનના ચોરો છે. એને ભગાવવા માટે પરમાત્મા પિતા આ વિદ્યાલયની અંદર રાજયોગ અને ઈશ્વરી જ્ઞાન આપે છે, જેના દ્વારા આપણી મનની અંદર કહીએ છીએ કે બેન ભગવાનને યાદ તો કરીએ પણ મન નહીં લાગતું. કદાચ હાથમાં માળા હોય પણ મન ક્યાંય ફરતું હોય, તો મનને એક શુદ્ધ દિશા તરફ લગાડવું. મન અને બુદ્ધિનો તાર સાચા અર્થમાં પરમાત્મા સાથે જોડાય એ માટે ભગવાન ખૂબ જ સુંદર અને સરળ એક સહજ વિધિ શીખવાડે છે કે રાજ અર્થાત રાજી ખુશીમાં આપણું જીવન વીતે. તો રાજ એટલે રહસ્ય, યોગ અર્થાત યાદ, ભગવાનને સાચા અર્થમાં ઓળખીને યાદ કરવા, જેનાથી આપણે સદાના માટે આવા દરેક વિકાર રૂપી ચોરોમાંથી જીવન આપણું મુક્ત બને છે. બાકી આખું જીવન દરમિયાન
આપણે ઘણું બધું ભાગદોડ કરી રહ્યા છીએ, પણ કંઈક જીવનમાં કેવું પણ કરીએ કે કંઈક સાથે લઈને જ. બાકી તો કેટલું કમાણા, કેટલા છોકરાના લગ્ન કર્યા, કેટલી ગાડીઓ લઈ, કેટલું બેંક બેલેન્સ છે, એનો ભગવાન હિસાબ નહીં લે. આપણે જીવનની ગાડી પૂરી થાય, જ્યારે મારો તમારો ગમે ત્યારે ઉપરવાળાની ચિઠ્ઠી આવે ત્યારે ભગવાન બધાની જોડે હિસાબ માંગે છે. શેનો હિસાબ માંગશે? કોઈ બતાવશે? હિસાબ માંગશે કે રોજ શું ખાતા હતા એવું પૂછશે, કે રોજનો તમારું ઇન્કમ કેટલું હતું એવું પૂછશે? ભગવાન એ પૂછશે તમે શું લઈને આવ્યા. મેં જિંદગીની અંદર તમને જીવન જીવવા માટે મોકલ્યા હતા, સાથે શું લઈને આવ્યો? તો આપણે શું કહીશું? સવાર ઉઠાય એટલે કોમકાજ ચાલુ થતું હતું, મોડ ક્યાંક આવી રીતે ભજન સત્સંગ કરી લેતા હતા, કોક દાડો ક્યાંક મંદિરે દેવબત્તી કરી લેતા હતા, ટાઈમ જ નહોતો મળતો. તો ભગવાને છે ને કોઈની જોડે અન્યાય નહીં કર્યો, ચાહે વડાપ્રધાન હોય કે ગરીબમાં ગરીબ નોકર ચાકર હોય, બધાને 24 કલાક મળે. વડાપ્રધાનને પછી આલે, બીજા પણ ઓછા આલે તેવી નહીં આલે, બધાને 24 આલે. તો ભગવાન કહે છે 24ની અંદર તમે 2 ભાગ રાખજો, એક ભાગ વ્યવહારમાં અને બીજો ભાગ પરમાર્થમાં. બંને તાજવા સરખા રાખજો. પણ છતાંય ભગવાન દયાનો સાગર છે એટલે 3 ભાગ કર્યા. 24 કલાકના કેટલા ભાગ? 3 ભાગ. કેટલા થાય? 8 તરી 24. 8 કલાક ભગવાન કે તમારું કામ કાજ ધંધો કરો, કેમ કે એને ખબર છે જીવન છે તો આજીવિકા ચલાવવા માટે ધંધો કરવો પડે, કામે કરવું પડે. 8 કલાક એમાં કાઢો. પછી શરીરને થાક તો લાગે, આ ગાડીને રેસ્ટ આપો, આરામ કરવાના, ઊંઘવાના. કેટલા કલાક? 8 કલાક. તોય કેટલા બાકી રહી ગયા? તોય કેટલા વધ્યા? એ પરમાત્મા નીકળે 8 કલાક નીકળે, કાઢવું પડે છે. તો એના અડધા કરતો 4 કલાક, 4 નીકળે, એ વધારે પડે એના અડધા કરો 2 કલાક. હું એનાથી ઓછું કરું 1 કલાક નીકળે. હાથ ઊંચો કરે 1 કલાક અમારો સત્કાર્યમાં નીકળે. 1 2 જણા, 2 4 જણા. કહેવાનો ભાવ ભજનમાં ગાઈએ છીએ, 1 ઘડી આધી ઘડી, આધી મેં પોનિયા. 1 ઘડી 8 કલાક, આધી ઘડી 4 કલાક, આધી મેં પોનિયા 2. હું તમને એનું અડધું કરું 1 કલાક. 1 કલાક આપણો એવો હોવો જોઈએ જે આપણી આત્માની કમાણીમાં, અને 1 કલાક ઉપર આપણો જમા થાય છે કે ના તમારો આટલો સમય તમારી આત્માની જે કંઈ કમાણી ભેગી લઈને જવાનું એ સાથે આવશે. બાકી તો કેટલું કમાણા, કેટલું કર્યું, કેટલું બેંક બેલેન્સ પહેરેલું છે એ પોતાના ઘરના ઘરે રહેશે કે દોરો લઈ લો, આ વિનંતી લઈ લો. મારું કર્યું કોઈ મારા આપણે રહેતા નથી. જીવનમાં આપણે પોતાના માટે શું કર્યું? કંઈક સત્કર્મ અને શ્રેષ્ઠ કર્મ સાથે સત્સંગની કમાણી એ આપણી સાથે આવે છે. એટલે તો કહીએ છીએ કે હાજરી હરિ મંદિરમાં દેજો સવાર અને સાંજ, 1 ટાઈમ તો હાલે. એવી જ રીતે વ્યવહાર જીવનનું મને એક ઉદાહરણ યાદ આવ્યું. એકવાર એક ભાઈ હતા જેમના ઘરે ઘણા ટાઈમથી દીકરો નથી, મતલબ દીકરા જન્મની ખોટ હતી. તો અમુક વર્ષો પછી ઘણા ટાઈમે એમના ઘરે દીકરાનો જન્મ થયો. ઘણા બધા વર્ષો પછી દીકરાનો જન્મ થયો. ધીમે ધીમે દીકરો મોટો થયો, ઘરની અંદર ખૂબ સુવિધા સામગ્રી બધું કરી દીધું. પછી એક વખત જેટલું એમણે કમાણી કરીને ખૂબ રૂપિયા ધન કમાયા હતા એ ભાઈ એક વખત બીમાર પડ્યા, અને એટલી બીમારી લાગુ પડી કે બધું જ ધન એમનું દવાખાનામાં ખર્ચાઈ ગયું. તોય જીવવાનો કોઈ પૂરો એમને ગેરંટી નથી. એટલું બધું ધન પ્રોપર્ટી ખર્ચાઈ ગઈ, પણ તોય ડૉક્ટર કહે છે અમારા હાથની વાત નથી. ત્યારે એ અંતિમ સમય જ્યારે હું આવ્યો ત્યારે એમને એમના શેઠ હતા ને, એમના શેઠાણી અને એમનો દીકરો થોડો મોટો થઈ ગયો તેને બોલાવ્યો. બંનેને બોલાવીને કીધું કે હવે મારી પાસે તો બહુ પ્રોપર્ટી રહી નહીં, જે કંઈ મેં કમાઈ કરી હતી બધી મારી પાછળ દવા દારૂમાં જતી રહી. હવે એક વસ્તુ મારી પાસે વધી છે, હીરો. હીરો હું તમને આપું છું કે મારા ગયા પછી તમારા બંનેનું જીવન આજીવિકા તમે ચલાવી શકો. એમ કરીને થોડા દિવસમાં ભાઈ શરીર છોડી દીધું. પછી આ બેને એમના મમ્મી જે શેઠાણી એમના દીકરો હતો એને આ હીરો આપીને કહ્યું કે હવે આપણે ઘર ગુજરાન કેવી રીતે ચલાવવું, તું આ હીરો વેચીને એના તું થોડાક પૈસા લે તો આપણી જિંદગી સુખ શાંતિથી એમ કે વ્યતીત કરીએ. આ છોકરો એનો હીરો લઈ અને બજારમાં ગયો. ઝવેરીના પાસે ગયો, લે ઝવેરી એને હીરો જોયો એટલું બધું એને નવાઈ લાગી
એ હીરો એટલો કિંમતી હતો કે ઝવેરીને એમ થયું કે હું મારી આખી દુકાનની પ્રોપર્ટી એને વળતરમાં આપું ને તોય કિંમત ચૂકવી શકું ને એટલી કિંમતનો હીરો એ તેને ના પાડી કે આ હીરો હું ના ખરીદી શકું કે ભાઈ માફ કરજો, આ મારી શક્તિની વાત નથી. પછી બીજી દુકાને બતાવી, બીજા ઝવેરી, એને પણ એમ કીધું કે મારી બધી પ્રોપર્ટી આપું ને તોય હીરાની કિંમત હું ના ચૂકવી શકું, એટલે મહેરબાની કરો હું ના. એટલે લગભગ હતી એટલી બધી ઝવેરીની દુકાન હોય, કોઈ હીરો ખરીદે નહીં, મતલબ એની કિંમત ના ચૂકવી શકે એટલી બધી એની કિંમત. એમ કરતાં કરતાં ભાઈને એમ થયું બહુ રૂપિયાના છૂટા કેવી રીતે કરો. પછી એક શેઠને બતાવ્યું કે શેઠે જોયું કે હીરો તો બહુ કિંમતી અને આવો હીરો જતો કરાય ને એમ થોડી લાલચ લાગી કે કોઈ પણ કન્ડિશનમાં હીરો લઉં. હવે એમણે એવું કહ્યું કે આ હીરો તો હું લઈ શકું, તને હું માગી વસ્તુ પણ આપું કે અમે શરત છે, હીરો લઈને હું તમને આપું. એવી એક 3 દુકાનો છે, એ 3 દુકાનોમાં તમારે જવાનું અને એનાથી તમારે જે જોઈએ બધું લઈ શકશો, એના બદલામાં હીરો તમે મને આપી અને એમાં તમારી તાકાત હોય એટલું તમે લઈ શકો. એટલે કે સારું કે 3 દુકાનોમાં જવાનું, પણ ત્રણેયનો સમય જુદો જુદો. એક દુકાનની અંદર 10 મિનિટ, બીજી દુકાનમાં 30 મિનિટ, ત્રીજી દુકાનમાં 45 મિનિટ. આ ત્રણેય સમય બતાવ્યો, એમાં તમારે જેટલું લેવું એટલું તમે આ હીરાના બદલામાં લઈ શકો. તો ભાઈ તો ખુશ થઈ ગયા કે આમાં શું આટલો બધો મને ટાઈમ મળ્યો હોય, આખી નાખી દુકાનો ખાલી કરી નાખી, વાંધો શું. તો આ ભાઈ મુનિમજીને ભેગામાં એટલા શેઠે હીરો લઈ લીધો. પહેલી દુકાનમાં ગયા, એ દુકાન હતી રમકડાની દુકાનમાં 10 મિનિટ. તો એટલા બધા જાત જાતના એટલા મસ્ત મસ્ત રમકડા હતા, ભાઈ રમકડા રમવામાં એટલા બીજી થઈ ગયા કે કયું લઉં કયું ના લઉં, એક રમે બીજું મૂકીને બીજું લઈને ત્રીજું. કદી જોયા નતા એવા રમકડા કે રમકડા રમવામાં જોવામાં એટલા મશગુલ થયા કે લેવાનું ભૂલી ગયા ને એટલામાં 10 મિનિટ પૂરી થઈ ગઈ. એટલે પેલા મુનિજી હાથ પકડીને બહાર કાઢ્યા કે નીકળો, તમારો સમય પૂરો થઈ ગયો. પેલા તો હા યાર મારે તો 10 મિનિટ જતી રહી, મને તો રમકડાની અંદર એટલો બીજી તો ખબર જ ના રહી. કોઈ નહીં, હજુ તો મારી પાસે 30 મિનિટ બીજી પડી ને 2 દુકાનો, પછી હું લઈ લઈશ. બીજી દુકાનમાં લઈ ગયા, એ એમને આપી હતી 30 મિનિટ. મુનિમજી સમય જોવા બહાર ઊભા રહ્યા. એ દુકાન હતી કપડાની દુકાનમાં એવા કપડાં કે એમણે જિંદગીમાં જોયા નથી. એટલા સુંદર સુંદર કપડાં કે કપડાની અંદર જોવે ને પહેરે ને કાઢે ને એટલામાં એમને જેટલા હોય એટલા ખોખા ખોલીને જોયા કે કયા લોન કયો ના લો. ભેગા કરીને લેતા જોવામાં 30 મિનિટ પૂરી થઈ ગઈ. પેલા ભાઈએ હાથ પકડીને બહાર કાઢ્યા કે તમારી 30 મિનિટ પૂરી થઈ, લીધા વગર બહાર નહીં. તો પેલા વળી આગળ લાગ્યું, હા તો 30 મિનિટ જ હતી. અમે તો કપડો એટલો બધો મશગુલ થયો કે હું લેવાનું જ ભૂલી ગયો. એટલે પછી એમ તો હજી મારા પાસે 45 મિનિટ છે ને હું બધું લઈ લઈશ. ત્રીજી દુકાને લઈ ગઈ. એ વખતે જે દુકાનમાં લઈ ગયા ત્યારે મુનિમજી બહાર ટાઈમ જોતા હતા, એ દુકાન હતી હીરા અને જવેરાત. એટલા સુંદર સુંદર હીરાઓ ને એટલા કિંમતી ઘરેણાં ને આખી હીરા જવેરાતથી ઝગમગતી દુનિયાની દુકાન. એમ જ્યારે ભાઈ ગયા ત્યારે અંદર જે જોવા લાગ્યા તો હીરા જોઈને એમની આંખો ચમકી ગઈ. એટલા સુંદર રંગબેરંગી હીરા અને એટલી લાંબી દુકાન કે જોતા કયું લઉં કયું ના લઉં, લેતા અંદર ઊંડા અને જતા ગયા એમાં એમની 45 મિનિટ પૂરી થઈ ગઈ. અને પેલા ભાઈએ પકડી બહાર કાઢ્યા કે ભાઈ તમારી 45 મિનિટ પૂરી થાય. ખૂબ અફસોસ છે કે આટલો કિંમતી હીરો ને આટલું મને ભગવાન હાલતા હતા, પણ છતાં મેં જોવામાં ને એમાં ઊંડા ઉતરામાં કશું લીધું નહીં અને ટાઈમ મારો પૂરો થયો. યાદ રાખજો, આ એક ભાઈની વાત નથી, આપણે બધાની વાત છે. આપણા જીવન વ્યવહારની અંદર આપણને પણ ભગવાને આવી 3 દુકાનોની 3 ગિફ્ટ આપી છે. એક 10 મિનિટ એટલે કે આપણું બચપન, બાળપણ આપણે શેમાં કાઢ્યું? રમકડા રમવાની જે માન તેન કરતાં મોટો થતો ખબર ના પડી ક્યાં બચપન પૂરું થઈ ગયું, મોટા થઈ ગયા. એ 10 મિનિટ ક્યાં વીતી ગઈ. એમ કરતાં યુવાની આવી, જેમાં 30 મિનિટ મળી. અર્થાત આપણી 30 વર્ષની ઉંમર પછી આપણે ખાવામાં, પહેરવામાં, ઓઢવામાં, કપડાં લત્તા એમાં આપણી જિંદગી મોજ શોખની અંદર ક્યાં 45 વર્ષના થઈ ગયા ને યુવાની પૂરી થઈ આપણને ખબર ના. આ લાસ્ટની અંદર જ્યારે 45 મિનિટ મળી એટલે કે કંઈક જીવનની અંદર કરી શકીએ, કંઈક હીરા જેવું જીવન બનાવવા માટે કંઈક પણ જીવનમાં આપણે લેવાનો જ્યારે સમય આવ્યો ત્યારે આપણે કોઈ મકાનો બનાવ્યા, કોઈ ગાડીઓ લાવી, કોઈ ઘર સુવિધાના સુખ સુવિધાના સાધનો કર્યા. વધારે ભગવાને સુખ શાંતિની રોટલી આપી, પણ તોય ઘણું કમાઈએ, એટલા ઊંડા દુનિયામાં ઉતરતા ગયા. હજુ કમાઈએ, હજુ વધારે કમાઈએ. એમાં ગળપણ આવી ગયું.
ને એવા 45 મિનિટનો જે લાસ્ટ સમયગાળો પણ પૂરો થઈ ગયો, આપણને ખબર ના પડી ને પસ્તાવો થયો કે ખરેખર ભગવાને સુંદર માનવ જીવન આપ્યું હતું પણ આપણને જીવતા આવડ્યું નહીં. તો ખરેખર આપણે પણ આજથી થોડુંક એવું યાદ રાખીશું કે ભગવાને આપ્યોનો આભાર, ખૂબ ખૂબ શુક્રિયા કે આપણું ભાગ્ય હતું કે જે આપણને મળ્યું. પણ એમાંથી હવે આપણે એવું પણ કંઈક કરીએ કે જે આધ્યાત્મિકતાને સાથે લઈએ, કે જે આપણે હસતા મોઢે જઈ શકીએ. કેમ કે જ્યારે જન્મ થયા ને ત્યારે બાળક રડે, બાળક રડતો ને બાકી બધા હસતા, બાળકનો જન્મ થયો. પણ જ્યારે જઈએ ત્યારે આપણે એવા શ્રેષ્ઠ કર્મ કરીને જઈએ કે જઈએ ત્યારે આપણે હસતા મોઢે જઈએ ને દુનિયા રડે પણ સાચા દિલથી યાદ કરે કે નાના ખરેખર વ્યક્તિ હતા અને ખરેખર એમનું જીવન મહાન હતું. ખાલી રૂપિયાને યાદ ના કરે, આપણા વ્યવહાર જીવનને યાદ કરે. તો ખરેખર આપ સૌ પણ બહુ મહાન અને શ્રેષ્ઠ આત્માઓ છે કે આપને પણ પ્રભુ પ્રીત સાથે ખૂબ જ ભાવના છે. તો આપ સૌ પણ વિશેષ જે ભગવાને સમય આપ્યો એમ એવો પણ સમય કાઢજો કે જઈએ તો કંઈક સાથે લઈને જઈએ. એટલે બાળકની મુઠ્ઠી જન્મે એટલેની બંધ હોય છે કે ભગવાને કંઈક આપણી અંદર ભરીને મોકલ્યા હતા પણ જતાં જતાં દુનિયાની રમતમાં બધું ખાલી હતું. એટલે હાથ છેલ્લે ખાલી રહી જાય. તો ભરતું હાથી જવા માટે ભગવાન એવા શ્રેષ્ઠ કર્મ કરવાનું આપણને સત્ય જ્ઞાન આપે છે. આપ પણ એનો લાભ લઈ આપ પણ જીવનને મહાન બનાવજો, શ્રેષ્ઠ બનાવજો. અને મને મારા જીવનની પણ ખુશી છે કે મને આવા ધાર્મિક કુટુંબની અંદર મારો જન્મ થયો, મારું ભાગ્ય છે. અને એનાથી વધારે મને ખુશી છે કે અત્યારે મારું પરમાત્માના ઘરની અંદર મારી પાલના થઈ રહી છે અને ભગવાનની સેવાની અંદર મારું જીવન સમર્પિત એ મારું સૌભાગ્ય છે. એની પણ મને બહુ ખુશી છે. આપ પણ આપના જીવનમાં ખૂબ જ પ્રગતિ કરો, ખૂબ જ આગળ વધી પરમાત્માનો સાથ લઈ જીવનની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરો. અને ખાસ વર્ધીબેને પ્રેમીલાબેન એમનો પણ પૂરો પરિવાર પરમાત્મા પિતાને સાથે રાખી અને જીવનની અંદર સદાય સુખ શાંતિ અને સમૃદ્ધિથી પોતાના જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી મારી આપ સૌના માટે અંતઃકરણની દિલની ખૂબ ખૂબ શુભભાવના અને મંગલ કામના સાથે વાણીને વિરામ આપું છું. ઓમ શાંતિ. આવો.